નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસએ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખાસ કરીને એક ખુશીના સમાચાર છે કે ગુજરાત સરકારના જે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે એક યોજના બહાર પાડવામાં આવેલ છે કે જે હેતુથી ખેડૂત મિત્રો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી નવી ખેતી વિશે માહિતી જાણી શકે। ખેડૂત મિત્રો, આ યોજનાનું નામ છે ખેડૂત મિત્રો સ્માર્ટફોન સહાય યોજના। તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ કોણ લેશે, આનો કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરવા કેટલી સહાય મળશે અને યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકે છે, તો વાત કરીએ ખેડૂત મિત્રો। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે મહત્વની યોજના તો સ્માર્ટફોન સહાય યોજના। આ યોજનાના નિયમો અને શરતો, કોને કોને મળશે યોજનાનો લાભ, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલી સહાય મળશે, તો ખેડૂત મિત્રો આ બધી વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો હજી સુધી જો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ, આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે સ્માર્ટફોન સહાય યોજના કૃષિ ક્ષેત્રે ડિજિટલી સેવાનો વ્યાપ વધારવા તેમજ ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી ખેતી પદ્ધતિ અપનાવી શકે, હવામાન ખાતાની આગાહી, રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગની પ્રકાશનો, ખેતીવાડી ખાતાની સહાયકારી યોજનાની માહિતી મેળવી અને તેમાં ઓનલાઈન અરજી જાતે કરી શકે, એ હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલ મૂકવામાં આવેલ છે। ખેડૂત મિત્રો, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી નવી ખેતી પદ્ધતિઓ ખેડૂતો જાતે પોતાની અપનાવી શકે અને હવામાન ખાતાની આગાહી જાણી શકે, તેમજ રોગનો ઉપદ્રવ એટલે કે કયો રોગ છે, કઈ જીવાત છે એની માહિતી પણ જાતે જ જાણી શકે અને નવા ખેડૂત ઉપયોગી પ્રકાશનો જે આવતા હોય છે ખેડૂત મિત્રો, એ બધું જ ખેડૂત મિત્રો પોતાની જાતે જાણી શકે, એ હેતુથી સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે। હવે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતોને મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, કોઈ પણ જાતનો, કોઈ પણ કેટેગરીના ખેડૂતને મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ હવે તો કે આ યોજના અંતર્ગત સ્માર્ટફોનની કુલ ખરીદી કિંમતના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયા, બે રકમમાંથી જે ઓછું હશે એટલી સહાય મળવાપાત્ર થશે। એટલે કે કુલ ખરીદી સ્માર્ટફોન તમે જેટલાનો લીધો એની કિંમતના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, તમારી આખી જિંદગીમાં આ લાભ એક જ વાર તમે લઈ શકો છો, આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી મંજૂરીના આદેશની તારીખથી 30 દિવસ સુધીમાં ખુલ્લા બજારમાંથી ખરીદી કરી લેવાની રહેશે। ખેડૂત મિત્રો, તમારી મંજૂરી પાસ થઈ ગયા બાદ આદેશની તારીખથી 30 દિવસ સુધીમાં તમારે મોબાઈલ લેવાનો રહેશે। હવે આગળ વાત કરીએ તો કે આ યોજનાનો એટલે કે સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી ક્યાં કરી, તો કે આઈ ખેડૂતના પોર્ટલ મારફતે, આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેમાં ખેતીવાડી વિભાગ આવે છે ખેડૂત મિત્રો, એ ખેતીવાડી વિભાગમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક આપેલી છે ખેડૂત મિત્રો iKhedoot.gujarat.government.in પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને વર્ષ 2026-27 માટે ખેડૂત મિત્રો ટૂંક જ સમયમાં અરજી ફોર્મ શરૂ થશે। ખેડૂત મિત્રો, ટૂંક જ સમયમાં અરજી ફોર્મ શરૂ થવાના છે ખેડૂત મિત્રો। આગળ વાત કરીએ હવે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે આ યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ખેડૂત મિત્રો, એની વાત કરીએ તો કે જાતિનો દાખલો SC/ST માટે, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નમૂના નંબર 7, 12 અને 8 આના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, કેન્સલ ચેક એટલે રદ કરેલો છે, અને સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે સ્માર્ટફોનની ખરીદી અંગેનું અસલ બિલ। ખેડૂત મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટની જોશે એની વાત કરીએ, ફરીથી વાત કરી તો કે જાતિનો દાખલો ST/ST માટે, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામનો નમૂનો 7, 12, 8 આના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, કેન્સલ ચેક, સંમતિ પત્રક જો સંયુક્ત ખાતેદાર માટે લાગુ પડે છે, અને સ્માર્ટફોનની ખરીદી અંગેનું અસલ બિલ, જે તમે મોબાઈલ ખરીદેલો છે એનું ઓરિજિનલ બિલ ખેડૂત મિત્રો જરૂરિયાત
પડશે. તો ખેડૂત મિત્ર, આ થઈ સ્માર્ટફોન સહાય યોજના વિશેની તમામ માહિતી. તો કે તમને તમારો મોબાઈલ લીધો છે તેની 40% અથવા 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. અને ખેડૂત મિત્રો, આનો લાભ કોઈ પણ ખેડૂતો કોઈ પણ કેટેગરીને લઈ શકે છે. અને ખેડૂત મિત્રો, તમારી મંજૂરી પાસ થયાના 30 દિવસમાંથી ખુલ્લા માર્કેટમાંથી તમારે મોબાઈલ ખરીદવાનો રહેશે. તો ખેડૂત મિત્રો, વધારે વાત ન કરતા આ માહિતી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.